નમસ્કાર વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા ચેપ્ટરમાં આપણે ગયા લેક્ચરમાં કાર્ય વિશેનો અભ્યાસ કર્યો. હવે આપણે આ ચેપ્ટરમાં જો આગળ વધવું હોય તો એક નાના એવા ટોપિકની જરૂર પડશે. એ ટોપિકનું નામ છે સંકલન. સંકલન આમ તો ગણિતનો ટોપિક છે. વિકલન તમે પહેલા ભણી ગયા. વિકલન જેવું જ કંઈક સંકલનમાં આવે છે. તો સંકલન છે એ બહુ અગત્યનો ટોપિક છે. 11મા અને 12મા ધોરણના ફિઝિક્સ ભણવા માટે બહુ જ અગત્યનો, વારંવાર એનો ઉપયોગ આવે. તો આજે તમને સંકલન પહેલા ક્લિયર થઈ જવું જોઈએ, ત્યારબાદ આ ચેપ્ટરમાં આપણે આગળ વધીએ. તો સંકલન એટલે સરવાળો થાય. આમ તો જ્યારે નાના નાના ટુકડા ભેગા કરીએ ને ત્યારે એનું સંકલન કર્યું કહેવાય. સંકલનનો ઉપયોગ કરશું ત્યારે વધારે ક્લિયર થશે, પણ આપણે એને ગાણિતિક રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. એ ગ્રુપ વાળાને તો આખું ચેપ્ટર ભણવાનું આવે છે સંકલનનું, પણ આપણે જેટલું જરૂરી છે એટલું સમજીએ. તો સંકલનની નિશાની છે ને કંઈક આવી છે. આ છે ને સંકલનની નિશાની છે, અને એના માટેનું એક જનરલ સૂત્ર કંઈક આવું છે: x ની માંથી n ઘાત dx. અહીંયા જે હોય ને એનું સંકલન થતું હોય અને આની સાપેક્ષ થતું હોય, એટલે આને બોલતા આવડે x ની n ઘાતનું x ની સાપેક્ષ સંકલન. આ હું બતાવે સંકલન. ફરી પર તો તમને આમ આપે y ની n ઘાત dy. તો હું બોલવાનું y ની n ઘાતનું અહીં d ની હારે જોડાયેલો, જેની હારે d હારે જે જોડાયેલો હોય ને એની સાપેક્ષ સંકલન થતું હોય, એટલે y ની n ઘાતનું y ની સાપેક્ષ સંકલન તમને આમ આપી દે t ની n ઘાત dt. તો બોલતા આવડશે t ની n ઘાતનું t ની સાપેક્ષ સંકલન. તો હવે મારે x ની n ઘાતનું x ની સાપેક્ષ સંકલન કરવું છે. તો એના માટેનું સૂત્ર એવું છે કે અહીંયા જે હોય ને એમાં એક ઘાત વધારી દેવાનો. અહીં n છે તો એમાં એક વધારી ગયો તો શું થાય? n + 1. હવે જેટલી ઘાત આવે ને એને છેદમાં મૂકી દેવો એટલે સંકલન થઈ ગયું. n + 1 છેદમાં મૂકી દે એટલે સંકલનનો વહીવટ પૂરો. પછી આ જતું રહેશે ને આ જતું રહેશે. આનું સાદુરૂપ ટૂંકમાં આવું આવે. હવે હું તમને એમ કહું કે મારે x ના ઘનનું સંકલન કરવું છે, તો આ x હોય ને તો પાછો આ x હોવો જરૂરી dx. તો x ની 3 ઘાતનું x ની સાપેક્ષ મારે સંકલન કરવું છે. તો નિયમ શું છે? અહીં જે ઘાત હોય ને એમાં એક ઉમેરી દો. તો 3 છે તો એમાં એક ઉમેર તો કેટલી થાય? 4 ઘાત. જેટલી આ ઘાત હોય ને એને છેદમાં મૂકી દો એટલે આનું સંકલન થઈ ગયું કહેવાય. પછી આ સંકલનની નિશાની dx બધું જતું રહે. હવે તમને એમ કે x ના વર્ગનું સંકલન શું થાય? તો આખા ગામને હવે આવડી જાય. x ના વર્ગનું સંકલન શું થાય? x ની સાપેક્ષ. તો આ જેટલી ઘાત હોય એમાં એક ઉમેરી દો તો આ શું થાય? x ની 3 ઘાત ના છેદમાં 3. તમે એમ કે x ના વર્ગનું x ની 1 ઘાતનું સંકલન શું થાય? અથવા ખાલી x નું સંકલન શું થાય? હવે ખાલી x હોય તો સમજી લેવાનું એની માંથી 1 ઘાત તો હોય જ. ખબર પડશે કે નહીં? એટલે આનું સંકલન કરવાનું કીધું હોય તો 1 ઘાત ઉમેરી દો એટલે x નો વર્ગ થાય છેદમાં 2. ટપા પડે છે કે નહીં? હવે বুঝે છે ને? બસ તો આ છે સંકલન, આમાં બીજું કઈ છે નહીં. હવે તમને આમ કે મારે ખાલી એકનું સંકલન કરવાનું છે, તો એક એટલે તમને ખબર પડે છે x ની માથે 0 ઘાત કહેવાય. લખીએ પણ તમે એક એટલે x ની માથે શું થી 0 ઘાત. હવે તમે આનું સંકલન કરો તો હું તો આમાં 1 ઉમેરી દો, 0 માં 1 ઉમેરી દો એટલે x ની 1 ઘાત થાય. છેદમાં 1 મૂકો, 1 ન લખો તો હાલે. એટલે આનું સંકલન શું થાય? ખાલી x થાય. એકલા 1 નું સંકલન શું થાય? ખાલી x થાય. યાદ રાખજો. અને એમ ન ખબર પડે તો આ ધ્યાન રાખજો, આમ કે ખાલી dx. અહીંયા કાઈ ન હોય તો 1 હોય કે નહીં? તો સંકલન અને વિકલન એકબીજાના વ્યસ્ત છે, જસ્ટ સમજવા માટે. તો આ બંને જતા રહે તો વધ્યો શું રહે? ખાલી x. તો એટલું બધું ન વિચારવાનું. આપણે ખાલી તમને એમ કહે કે કઈ તમને આમ કે 1 dx નું સંકલન શું થાય? તો આ ખાલી x થાય. ટૂંકમાં એટલું યાદ રાખજો. કઈ રીતે એવું મેં તમને કીધું. 1 એટલે x ની 0 ઘાત, x ની 0 ઘાત નું સંકલન કરો એટલે શું થાય? કયો અહીં 1 ઘાત થી જાય છેદમાં 1 ની x ની 1 ઘાત એટલે x થયા. તો હવે તમને સંકલન યાદ રહી ગયા તો હોવા જોઈએ કે એકલો x હોય એનું x ની સાપેક્ષ 1 હોય તો એનું x ની સાપેક્ષ સંકલન શું થાય? x. આ x ની 1 ઘાત નું સંકલન શું થાય? મને કયો. x નો વર્ગ બાય 2. x ની 3 ઘાત નું સંકલન શું થાય? x ની 2 ઘાત નું સંકલન. તો x નો ઘન છેદમાં 3. અહીંયા હોય એના કરતા 1 ઘાત વધારવાની, બસ એટલું યાદ રાખવાનું. x ની 3 ઘાત નું સંકલન શું થાય? x ની 4 ઘાત ના છેદમાં 4. જો આનું વિકલન કરવાનું કીધું હોત તો શું આવે? x ની 3 ઘાત નું વિકલન, તો 3 ઘાત આગળ આવી જાય અને 1 ની બાદબાકી કરવાની, બરાબર? એટલે 3x નો વર્ગ.
આનું વિકલન કરવાનું કીધું હોય તો શું આવે? 2x આવે, બરાબર ને? આનું વિકલન ખાલી શું થાય? એકલા x નું વિકલન 1 થાય, આપણે ભણી ગયા. ને આ અચળ પદનું વિકલન શું થાય? 0. તો વિકલન કે આ રીતે કરતા. અત્યારે સંકલનને ફોકસ કરો ને. હાલો, x ની 4 ઘાતનું સંકલન શું થાય? 1 ઘાત વધારી દો, x ની 5 ઘાતના છેદમાં 5. તો આવડી જાય કે ન આવડી જાય? તો એક જનરલ દાખલો ગણીએ એટલે લગભગ તમને સંકલન છે. તો હવે તમને એક આવો દાખલો આપી દઈ કે સંકલનમાં x નો વર્ગ પ્લસ 2x પ્લસ 5 dx હોય તો આનું સંકલન કરો. તો સિમ્પલ રીત છે. જો આ રીતે તમારે સંકલન કરવાનું. તો પહેલા તમારે શું કરવાનું? જસ્ટ હું આપણે પહેલા જનરલ દાખલો કરું આખું. આપણું આ સંકલન છે આને ગુણે એટલે શું થાય? સંકલનમાં x નો વર્ગ અને આ dx એ ગુણે ને એટલે dx થાય પ્લસ આ સંકલન છે આની હારે ગુણાશે એટલે શું થાય? સંકલનમાં 2x અને આ dx એ આની હારે ગુણાય કે નહીં એટલે dx આવશે પ્લસ સંકલન પાછું આની હારે ગુણાય એટલે શું થાય? જો 5 આવશે સંકલનમાં અને અહીંયા શું છે? dx. તો હવે આનું સંકલન શું થાય ખબર પડે છે? આનું સંકલન x2 dx નું તો x નો ઘન છેદમાં 3 વહીવટ પૂરો લેવાનો પ્લસ 2 આગળ આવી જાય આ x ની 1 ઘાત રહી તો x ની 1 ઘાત નું સંકલન શું થાય? x2/2 પ્લસ અહીંયા 5 આવી જાય ને અહીંયા અંદર કાઈ ન હોય તો 1 હોય ને એકલા 1 નું સંકલન શું થાય? ખાલી x થાય. 5 અહીંયા આવી જાય જો બાય ને સંકલન ને વિકલન જવા દેવાના તો આ શું રહેશે? x. ખબર પડે છે કે નહીં? એકલા x નું સંકલન શું થાય? ખાલી x. હજી સાદુરૂપ આપવું હોય તો આ બે ઉડી ગયા. ફાઇનલ જવાબ શું આવે? x નો ઘન છેદમાં 3 પ્લસ x નો સ્ક્વેર પ્લસ 5x. છે ને? હાવ સિમ્પલ. હજી એકવાર હવે આવે છે ને આપણે ડાયરેક્ટ કરવાનો પ્રયત્ન કરશું. શોર્ટકટ ડાયરેક્ટ. જો કઈ રીતે સંકલન શોર્ટકટ કરવાનું? ડાયરેક્ટ આપણે સંકલન કરશું. તો આનું સંકલન શું થાય? x નો ઘન છેદમાં 3 2 ના 2 x ની 1 ઘાત નું સંકલન શું થાય? તો કે x નો સ્ક્વેર બાય 2 1 ઘાત વધી જાય અને 5 અહીંયા 1 હોય તો 1 નું સંકલન શું થાય? જેની સાપેક્ષ કરતા હોય પોતે આવે. કોની સાપેક્ષ કરો તો કે x ની સાપેક્ષ તો x પોતે આવશે. એ વાત થાય પૂરી. વિકલનમાં શું થતું? આ અચળ પદ છે ઉડી જતું હતું. ધડાધડી બોલી થતી, બરાબર ને? એકલામાં એકલો ન ભાળતા વિકલનમાં. જેવો જ એકલો આવે એટલે વિકલન શું થઈ જાય? શૂન્ય. પણ સંકલન તો સપોર્ટ કરવા વાળું છે. એકલો ભાળે એટલે જેની સાપેક્ષ થતું હોય એ ગુણાઈ જાય. એટલું યાદ રાખવાનું. હવે તમને આવડી જવું જોઈએ. હવે તમને આમ કે t નો ઘન પ્લસ 4t નો વર્ગ પ્લસ 5t પ્લસ 6. અહીં t વાળા પદ હોય ને તો સંકલન t ની સાપેક્ષમાં થતું હોય એટલે તમારે dt લખવાનું. જો અહીં x હોય તો અહીં x હશે, યાદ રાખજો. ને અહીં t વાળું પદ હોય તો અહીં t હશે. તો હવે આનું સંકલન કરતા તમને આવડે? તો t ની 3 ઘાતનું સંકલન શું થાય? 1 ઘાત વધી જાય. t ની 4 ઘાતના છેદમાં 4. અહીં 4 ના 4 t ના વર્ગનું સંકલન શું થાય? તો 1 ઘાત વધી જાય. 3 ઘાતના છેદમાં 3. 5 ના 5 અહીં t નું સંકલન શું થાય? 1 ઘાત વધી જાય તો t નો વર્ગ થઈ જાય બાય 2. ને આ એકલો છે એની અંદર કોણ ગુણાઈ જશે? t. એકલા અચળ પદનું સંકલનમાં શું કરવાનું? તમારે t વડે ગુણ નાખવાનું. x ની સાપેક્ષ કરતા હોય તો x વડે ગુણવાનું અને t ની સાપેક્ષ કરતા હોય તો t વડે ગુણવાનું. તો સંકલન કરતા આવડી જાય કે? હવે સંકલનમાં એક બીજી રીત છે લિમિટ વાળી. હવે તમને આમ આપે x નો વર્ગ પ્લસ 5x પ્લસ 3 dx. અહીંયા જે હોય એની સાપેક્ષ થતું હોય. ખાસ ધ્યાન રાખજો x ની સાપેક્ષ. અહીંયા જે પદ હશે એ પદ અહીંયા હશે. હવે અહીંયા તમને લિમિટ આપી દે. લિમિટ એટલે 0 થી 1 આપે સપોઝ અથવા 2 રાખીએ આપણે. તો આ જે નીચે છે ને એને લોઅર લિમિટ કહેવાય. આને શું કહેવામાં આવે છે? લિમિટ લીધી કહેવાય સંકલનમાં. લિમિટ નીચે છે એને લોઅર લિમિટ કહેવાય અને ઉપર છે એને અપર લિમિટ કહેવાય. તો લિમિટ વાળા દાખલા કઈ રીતે સોલ્વ કરવા? બસ આ બે પ્રકારના દાખલા આપણે ભણવાના છે. તો પહેલા તમે સંકલન સોલ્વ કરી નાખો. લિમિટ આવે ને બોક્સ બનાવી નાખો. હવે આનું સંકલન કરો તો x નો ઘન ના છેદમાં 3. આનું સંકલન શું થાય? 5 ના 5 આનું સંકલન થાય x2/2 પ્લસ 3 ના 3 અહીંયા શું થઈ જાય કે જેની સાપેક્ષ કરતા હોય પોતે આવી જાય એટલે x. બોક્સ બનાવી લેજો. પછી ઉપર અપર લિમિટ મૂકી દેવાની અહીંયા
અને નીચે છે એ લોઅર લિમિટ મૂકી દેવાની. હવે શું કરવાનું, તો એકવાર તમે જ્યાં x ભળો ને ત્યાં અપર લિમિટ મૂકવાની. તો x ભળો ને તમે અપર લિમિટ મૂકતા જાવ અહીં પહેલા. તો x ભળો ને તમે પાછા 2 મૂકો તો અહીં x ભળો ને પહેલા અપર લિમિટ એટલે 2 મૂકો તો 2 નો ઘન કેટલો થયો 8 ના છેદમાં 3. પછી x ભળો ને 2 મૂકો તો 2 નો વર્ગ કેટલો થયો 4 4 પંચા 20 20 ભાગ્યા 2 એટલે 10. અહીંયા 2 મૂકો x ભળો ને એટલે 3 ગુણ્યા 2 એટલે કેટલા થાય 6. તો હવે અપર લિમિટ મૂકી દીધી. પછી અપર થી તમારે લોઅર તરફ જવાનું, પણ જ્યારે અપર થી લોઅર તરફ જાવ ત્યારે વચ્ચે માઈનસ કરવાનું. હવે તમે લોઅર લિમિટ મૂકતા જાવ તો અહીંયા 0 મૂકી દો તો 0 એટલે બધું 0 થઈ જાય કે નહીં, પ્લસ અહીંયા 0 મૂકો એટલે બધું 0 થઈ જાય કે નહીં, ને અહીંયા 0 મૂકો એટલે બધું 0 થઈ જાય. હવે 10 ને 100 કેટલા થયા 16, એટલે આનો જવાબ શું થાય 8 ના છેદમાં 3 પ્લસ 16. આ તો બધું 0 થઈ ગયું. હવે હોલ તેરી 48 48 ને 8 56, એટલે જવાબ શું આવે 56 ના છેદમાં 3. જવાબ આપણો ફાઇનલ જવાબ. તો તમને દાખલો ગણતા આવડી જાય કે નહીં, હજી એક પ્રેક્ટિસ કરીએ આપણે એટલે લગભગ આપણું કામ પૂરું થઈ જાય. હું એમ કહું 0 થી અથવા 1 થી 5 રાખીએ તો આ અપર લિમિટ થઈ, આ લોઅર લિમિટ થઈ. અહીંયા થયો x નો વર્ગ પ્લસ 3x નો વર્ગ રાખીએ 3x નો વર્ગ પ્લસ 2x પ્લસ 10 બરાબર. અહીંયા શું આવી જાય dx. તો હવે આનું સંકલન કરવાનું છે આપણે. તો પહેલા હું કરી નાખવાનું સિમ્પલ સંકલન કરી નાખો. જ્યારે લિમિટ હોય ત્યારે બોક્સમાં કરવાનું. તો આનું સંકલન કરો એટલે 3 તો હતા જ તે. x ના સ્ક્વેર નું સંકલન શું થાય કયો x નો ઘન બાય 3 પાકું ને 2 ના 2. x ની એક ઘાત નું સંકલન શું થાય એક ઘાત વધારી ગયો x નો સ્ક્વેર, જે વધે એ પાછી છેદમાં મૂકી દેવાય. અહીંયા જેટલી ઘાત હોય એટલી જ છેદમાં આવશે. અને 1/10 નું સંકલન શું થાય જેની સાપેક્ષ કરતા હોય એના વડે ગુણ નાખવાનો. હવે ઉપર છે એ અપર લિમિટ મૂકવાની, નીચે છે એ લોઅર લિમિટ મૂકવાની. એટલે સાદું રૂપ જો કઈ દેવાતું હોય તો દઈ ગયો, તેમ તેમ ઉડી જાય 2 2 ઉડી જાય. એટલે પદ શું આવે કયો x નો ઘન પછી અહીં હું x નો વર્ગ અને પ્લસ 10x. અપર લિમિટ કેટલા છે 5 અને લોઅર લિમિટ કેટલા છે 1. તો હવે શું કરશો એકવાર x ભળો ને અપર લિમિટ મૂકો અને પછી માઈનસ કરીને x ભળો ને તમે લોઅર લિમિટ મૂકો. તો પહેલા અપર લિમિટ મૂકી દઈએ આપણે. તો x ભળો ને 5 મૂકો તો 5 નો ઘન થાય 125. પછી x ભળો ને 5 મૂકો તો 5 નો વર્ગ થાય 25. x ભળો ને 5 મૂકો એટલે શું થાય 10 ગુણ્યા 5 એટલે 50. તો પહેલા આપણે આ અપર લિમિટ નો વહીવટ કર્યો. અપર થી તમે લોઅર તરફ જાવ એટલે શું કરવાનું માઈનસ મૂકવાનું. તો x ભળો ને 1 મૂકો તો 1 નો ઘન થાય 1. આ કૌંસમાં લખવાનું ખાતે લખજો. x ભળો ને 1 મૂકો તો 1 નો વર્ગ થાય 1. અહીં 1 મૂકો એટલે 1 ગુણ્યા 10 એટલે કેટલા થવાના 10. ખબર પડે છે કે તો આ થાય 125 માં 25 ઉમેરી દો એટલે 150. 150 માં 50 ઉમેરો એટલે 200 માઈનસ અહીં થવાના 12. 200 માંથી તમે 12 બાદ કરો એટલે 188 થાય. આ આપણો જવાબ. તો સંકલન કરતા તમને આવડી જાય કે નહીં? ચેપ્ટરમાં જ્યારે આનો વધારે ઉપયોગ આવશે ત્યારે તમને વધારે ક્લિયર થશે, પણ બેઝિક માહિતી તમને ખબર છે. મિત્રો હવે આપણે આ ચેપ્ટરમાં આગળ વધીએ ને ટોપિકનું નામ છે ચલ બળ વડે થતું કાર્ય. ચલ એટલે બદલાતું જતું. જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર લાગતું બળ સતત બદલાય ને ત્યારે એને ચલ બળ કહેવાય. તો આ ચલ બળ દ્વારા થતા કાર્યની વાત કરવાની છે. ગયા લેક્ચરમાં આપણે અચળ બળ દ્વારા થતા કાર્યની વાત કરીને એના માટે સૂત્ર હું મેળવું છું. જ્યારે કોઈ પણ પદાર્થ તમે લઈ લો ને અને તમારે જો ગતિમાં લાવો હોય તો બળ લગાડવું પડે ને આ બળનું મૂલ્ય તમે સતત અચળ રાખો ને તો આ જે કાર્ય છે એને અચળ બળ દ્વારા થતું કાર્ય કહેવાય. જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર લાગતું બળ અચળ હોય ને ત્યારે જે કાર્ય થાય એને શું કહેવાય અચળ બળ દ્વારા થતું કાર્ય. પણ જો આ બળનું મૂલ્ય બદલાતું હોય તો એ બળને ચલ બળ કહેવામાં આવે. એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે જ્યારે રસ્તો આપણે અનિયમિત આકારનો લ્યો, ડુંગરાવાળો તમે રસ્તો ધ્યાનમાં લ્યો ને આ રીતનો. હવે આના ઉપર તમે એક લારી અથવા વાહન ચડાવો, એક વાહન ધ્યાનમાં લ્યો. હવે જ્યારે વાહન છે ઉપર તરફ જતું હોય ત્યારે તમને ખબર છે બળ વધારે લગાડવું પડે. ગતિ કરતું 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 વાહન અહીંયા પહોંચી જાય, જ્યારે ટોચ ઉપર પહોંચવા હોય ત્યારે તમારે મેક્સિમમ બળ લગાડવું પડે.
અને પછી જ્યારે વાહન અહીંયા આવી જાય એટલે બળ ઓછું લગાડવું પડશે. તો અહીંયા બળ છે એ વધે છે, અહીંયા છે એ બળ ઘટે છે. એટલે જ્યારે બળ સતત બદલાતું હોય ને ત્યારે જે કાર્ય થાય એ બળને શું કહેવામાં આવે છે? એ કાર્યને શું કહેવામાં આવે છે? ચલ બળ દ્વારા થતું કાર્ય. તો ચલ બળ દ્વારા થતું કાર્ય એટલે શું? તો કે જ્યારે પદાર્થ પર લાગતું બળ સતત બદલાતું હોય ત્યારે થતા કાર્યને ચલ બળ દ્વારા થતું કાર્ય કહેવામાં આવે છે. ચલ બળ દ્વારા થતું કાર્ય કહેવામાં આવે છે. કાર્ય કહેવામાં આવે છે. જ્યારે કોઈ પણ પદાર્થ પર લાગતું બળ સતત બદલાતું હોય ને ત્યારે જે કાર્ય થાય તે કાર્યને ચલ બળ દ્વારા થતું કાર્ય કહે છે. એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ કે ધારો કે આપણે એક રસ્તો ધ્યાનમાં લઈએ. જો તમને કઈ વાંધો ન હોય તો એક વાહન છે ને એને A થી B સુધી પહોંચવું છે, પણ રસ્તો છે ને ખાડા ખરબસડાળો છે, એટલે ઘડીક બળ વધારે લગાડવું પડશે, ઘડીક ઓછું લગાડવું પડશે. તો હવે હું કરું છું, આપણે આ રસ્તાને અલગ અલગ ભાગમાં વહેંચી દો કે ધારો કે વાહન પહેલા શરૂઆતમાં ડેલ્ટા x1 જેટલું અંતર કાપે છે. કેટલું? ડેલ્ટા x1. ત્યારે એને f1 જેટલું બળ લગાડવું પડે, બરાબર. ત્યાર પછી એક બીજો ભાગ લઈએ, એમાં ડેલ્ટા x2 જેટલું અંતર કાપે છે, એમાં એને f2 જેટલું બળ લગાડવું પડે અહીંથી અહીં સુધીમાં. પછી ડેલ્ટા x3 જેટલું અંતર કાપે છે, ત્યારે બળ f3 લગાડવું પડે. પછી ડેલ્ટા x4 જેટલું અંતર કાપશે, એમાં બળ f4 લગાડવું પડે. તો એવા n ભાગમાં આપણે વિભાજન કરી દઈએ તો છેલ્લે જે ટુકડો મળે એને હું ડેલ્ટા xn કહું, અને આમાં જે બળ લગાડવું પડે એનું fn કહું. તો હવે તમારે કુલ કાર્ય કેટલું થાય એ ગણવું છે. A થી B સુધીમાં તમારે પદાર્થને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો તમારે શું કરાય? કુલ કાર્ય આપણે લખવું કે A થી B સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય, જાગતા રહી જવું હોય કરવું પડતું કાર્ય, એને હું WAB કહી દઉં. તો પહેલા તમારે શું કરાય? પહેલા ગાળામાં કેટલું કાર્ય કરવું પડે? તો એને હું કીધું W1. બીજા ગાળામાં કેટલું કાર્ય કરવું પડે? તો એને હું કીધું W2. ત્રીજા ગાળામાં કેટલું કાર્ય કરવું પડે? તો કે W3. એમ આવા કેટલા ગાળા પાડેલા છે? આપણે n ગાળા પાડેલા છે. તો n માં ગાળામાં કેટલું કાર્ય કરવું પડે? તો કે Wn. આ બધાય કાર્યનો જો તમે સરવાળો કરી નાખો તમને શું મળી જાય? કુલ કાર્ય. A થી B સુધી લઈ જવા માટે કરવું પડતું કુલ કાર્ય એટલે શું? તો કે પહેલા ગાળામાં કરવું પડતું કાર્ય, બીજા ગાળામાં કરવું પડતું કાર્ય, ત્રીજા ગાળામાં કરવું પડતું કાર્ય, એમ બધા જ ગાળાનો તમે શું કરી નાખશો? સરવાળો, એટલે તમને કુલ કાર્ય મળી જાય. તો હવે એક સ્ટેપ આગળ વધીએ. WAB. તમારે W1 ગણવું છે તો કાર્યનું સૂત્ર તમે ભણી ગયા, બળ ગુણ્યા સ્થાનાંતર, બરાબર ને? F.D. તો પહેલા ગાળામાં બળ કેટલું લાગે? તો કે F1 ડોટ સ્થાનાંતર કેટલું થાય? તો કે ડેલ્ટા x1. સદી સ્વરૂપે લખશું, ખાસ ધ્યાન રાખજો. બીજા ગાળામાં તમારે કાર્ય લખવું હોય તો બીજા ગાળામાં બળ કેટલું લાગે છે? F2 ડોટ ડેલ્ટા x2. ત્રીજા ગાળામાં કેટલું કાર્ય કરવું પડે? જોઈ લો તો કે F3 ડોટ ડેલ્ટા x3. આવું હાયલા કરે છે. n માં ગાળામાં જતા રહે તો n માં ગાળામાં કેટલું કાર્ય કરવું પડે? તો કે Fm ડોટ ડેલ્ટા xn. n માં ગાળામાં બળ કેટલું લાગે? તો કે Fn. અને સ્થાનાંતર કેટલું થયું? તો કે ડેલ્ટા x1. આ બધાયનો તમે સરવાળો કરો એટલે તમને કુલ કાર્ય મળે. હવે જો આ બધો સરવાળો છે ને એ બહુ લાંબો થઈ ગયો. જો બહુ લાંબો સરવાળો થયો. અહીં જો હવે લાંબો સરવાળો ન કરવો ટૂંકમાં પતા હોય ને તો તમે આને શોર્ટમાં આમે લખી શકો WAB. જો હું અહીંયા લખું, ધ્યાન રાખજો WAB. તો તમારે શું કરવાનું? પહેલું પદ લખી નાખવાનું. આ બધોય સરવાળો છે તમારે લાંબો ન લખવો હોય તો તમારે ટૂંકમાં પતાવવા માટે શું કરવાનું? સિગ્મા કરી નાખો. સિગ્મા એટલે સરવાળો બતાવે. હવે તમારે સરવાળો કોનો કરવાનો છે? તો કે પહેલા પદ થી લઈને છેક n માં પદ સુધીનો. એટલે
શરૂઆત ક્યાંથી થઈ તો કે પહેલા પદથી. શરૂઆતને અંગ્રેજીમાં કહેવાય ઇનિશિયલ. અને ફાઇનલ ક્યાં જાવ છો તમે? છેવટે એને આપણે f કહેશું, n માં પદ સુધી. તો આટલું હું બતાવે પહેલા પદથી છેક n માં પદ સુધીનો સરવાળો. અને હવે તમારે શું કરવાનું? પહેલું પદ હોય લખી નાખો. તો પહેલું પદ શું છે? f ડોટ ડેલ્ટા x. પણ આ 1 ની જગ્યાએ તમારે i લખવાનું. શું લખવાનું? i. હવે i બરાબર કેટલા છે? 1. તો તમે 1 મૂકી દો એટલે તમારું પહેલું પદ મળી જાય. પછી સિગ્મા, સિગ્મા એટલે પ્લસ. પછી i બરાબર 2 મૂકો તો બીજું પદ મળી જાય. પછી સિગ્મા લગાડો, સિગ્મા એટલે પ્લસ. પછી અહીંયા 3 મૂકો i બરાબર તો ત્રીજું પદ મળી જાય. પછી સિગ્મા એટલે પ્લસ. એમ છેક તમે ક્યાં મૂકશો? n મૂકશો આમાં એટલે n પદ મળી જાય. એટલે આવડો આ જે લેંધી રીત છે ને આપણે ટૂંકમાં કઈ રીતે લખવું ખબર પડે. હવે જો આ સરવાળો સિગ્મા સ્વરૂપે લખવાનો, જો આ સરવાળાને સિગ્મા સ્વરૂપે ન લખવું હોય તો તમે સંકલન સ્વરૂપે લખી શકો. સંકલન એટલે સરવાળો બતાવે. તો સિગ્મા માંથી સંકલનમાં ફેરવતા તમને હું શીખવાડું, ધ્યાન રાખજો. તો સિગ્મા ની જગ્યાએ લખી નાખો સંકલન. હવે શરૂઆત ક્યાંથી થાય? 1 થી. 1 એટલે ક્યાં? તો કેવડો આ. તો પહેલું બિંદુ કયું છે? a. અહીં a બિંદુ લખી નાખો. અને પૂરું ક્યાં થાય? b બિંદુ. શરૂઆત ક્યાંથી થઈ? a થી અને પૂરું ક્યાં થયું? b સુધી. ખબર પડે છે કે? પછી આ પદને લખી નાખો. સિગ્મા ની જગ્યાએ મેં શું લખ્યું? સંકલન. બરાબર ને? 1 ની જગ્યાએ હું લખ્યું a અને n ની જગ્યાએ હું લખ્યું b. પછી આ f ને લખી નાખો. અને જ્યારે તમે સંકલન લ્યો ને, સિગ્મા માંથી સંકલનમાં જાવ ને ત્યારે ડેલ્ટા નું d માં રૂપાંતર થઈ જાય. એટલે અહીંયા ડેલ્ટા ની જગ્યાએ હું લખું? d. ડેલ્ટા એટલે મોટો ફેરફાર બતાવે, d એટલે તમને નાનો ફેરફાર બતાવે. તો આપણે ચલ બળ દ્વારા થતા કાર્યનું સૂત્ર મળી ગયું. જો મારે a થી b સુધી લઈ જવો હોય તો કરવા પડતા કાર્યનું સૂત્ર શું આવશે? f ડોટ dx. સૂત્ર યાદ છે wab. જે પહેલો આ હું બતાવે a થી b સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો તમારે શું યાદ રાખવાનું? અહીંયા હોય ને નીચે રાખવાનું. a થી ક્યાં જવાનું છે? તો કે b સુધી. પછી સૂત્ર શું આવશે? f ડોટ dx. ખબર પડે છે કે નહીં? જો તમે અહીંથી ડોટ દૂર કરી નાખો તો શું આવશે? a થી b f. અહીંથી જો તમે ડોટ દૂર કરો તો શું આવી જાય? cos θ આવી જાય. dx cos θ. હવે હું એમ કહું કે બળ જે છે ને, જે દિશામાં સ્થાનાંતર થાય છે ને, સ્થાનાંતર x દિશામાં થાય છે. ધ્યાન રાખજો. સ્થાનાંતર કઈ દિશામાં થાય છે? x દિશામાં. અને ઈ જ દિશામાં આપણે સતત બળ લગાડવાનું. બળે આમ લગાડવાનું છે, સ્થાનાંતર આમ થાય છે. તો બળ અને સ્થાનાંતર જો એક જ દિશામાં હોય તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? 0. તો અહીં 0 મૂકી દો. અને cos 0 ની કિંમત કેટલી થાય? 1. એટલે અહીં તમે 1 મૂકો એટલે આવું સૂત્ર આવે. હવે પદાર્થ જો x દિશામાં ગતિ કરતો હોય તો f dx આવે. જો y દિશામાં ગતિ કરતો હોય તો f dy લખવાનું હોય. અને z દિશામાં ગતિ કરતો હોય તો f dz આવે. અને કોઈ દિશા જ ખબર ન હોય, x y કે z, કોઈ દિશા ખબર ન હોય તો તમારે અહીં r લખી નાખવાનું. અત્યારે આપણે x દિશાની વાત કરી કે બળે x દિશામાં લાગે છે અને સ્થાનાંતર x દિશામાં થાય છે. એટલે સૂત્ર શું થાય? f dx. આના ઉપરથી આપણે આ મેળવ્યું. ખબર પડે છે કે નહીં? એક વાક્ય લખવું લખીએ કે જો બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય તો તમને ખબર પડે છે કે આ સૂત્રમાં તમને ખબર છે a થી b ડોટ દૂર કરો તો શું આવશે? f dx cos θ. કે નહીં? તો θ બરાબર કેટલો થાય? કે 0. તો ઈ કિંમત અહીં મૂકી દો તો ફાઇનલી કાર્યનું સૂત્ર શું આવે? wab બરાબર a થી b. અહીં 0 મૂકો એટલે cos 0 ની કિંમત 1 થાય ને, એટલે કાર્યનું સૂત્ર શું જાય? f dx. બરાબર. તો આને સમીકરણ નંબર 1 આપી દો, જે આપણા માટે બહુ જ અગત્યનું સૂત્ર છે. તો ચલ બળ દ્વારા થતા કાર્યનું સૂત્ર શું આવશે? f dx. તો નાની એવી થિયરી છે, પેલા વ્યવસ્થિત રીતે લખી નાખો, પછી આના દાખલા ગણવાનો. હવે તમને એક આવો દાખલો આપે કે પદાર્થ ઉપર લાગતું બળ નું મૂલ્ય તમને આપી દે 6x² + 4x - 10 ન્યૂટન છે. એટલે બળ છે અંતર સાથે સતત બદલાય છે, એટલા માટે ચલ બળ કહેવાય. હોય તો પદાર્થને 0 થી 10 મીટર દૂર સુધી લઈ જવો છે આપણે, તો કેટલું કાર્ય કરવું પડે એવો પ્રશ્ન પૂછ્યો.
તો હવે આપણે કરવા પડતા કાર્યનું સૂત્ર શું આવે? 0 થી 10 મીટર સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો W બરાબર સૂત્ર શું છે કયો? પહેલા મને કહો ક્યાંથી લઈ જવાનું છે? 0 એ 0 થી ક્યાં લઈ જવાનું છે? 10 મીટર. એટલે લિમિટ આપણી શું થઈ ગઈ? 0 થી 10 મીટર. કાર્યનું સૂત્ર શું છે? તો કે F * dx. ઓકે, x દિશામાં ગતિ કરે છે, બરાબર ને? બળ x દિશામાં લાગે છે. તો આ 0 થી 10. હવે F બરાબર તમે શું મૂકશો? સૂત્ર તમને રકમ આપેલું હોય એટલે એની ચિંતા કરવાની. તો સૂત્ર લખી નાખો 6x² + 4x - 10. તો f ની કિંમત મૂકી નાખી, dx ના dx. હવે તમને સંકલન કરતા આવડે કે ન આવડે? સિમ્પલ સંકલન આવી ગયું. તો ફાઇનલી શું થાય કયો? આને બોક્સમાં લઈ લો. 6 ના 6 આનું સંકલન થાય x નો ઘન ના છેદમાં 3 પ્લસ 4 ના 4 આનું સંકલન શું થાય? એક ઘાત વધી જાય એટલે x²/2 માઈનસ 10 ના -10 આનું સંકલન શું થાય? તો કે જેની સાપેક્ષ કરતા હોય એને ગુણ નાખવાનું. x અપર લિમિટ કેટલી છે? 10 અને લોઅર લિમિટ કેટલી છે? 0. આનું થોડું સાદું રૂપ દેવાનું. 6/3 એટલે 2 થવાના કે નહીં? 2x નો ઘન 4 ના છેદમાં 2 એટલે કેટલા થવાના? 2 થશે એટલે 2x નો વર્ગ -10x 0 ને અપર લિમિટ કેટલી છે? 10. હવે શું કરવાનું? તો કે એકવાર x ભળાને તમારે 10 મૂકવાના, બરાબર, અને એકવાર x ભળાને તમારે શું મૂકી દેવાનું? 0. તો x ની જગ્યાએ પેલા 10 મૂકો તો અહીં 10 મૂકો તો 10 મૂકશો એટલે 10 નો ઘન થશે 1000. 1000 ગુણ્યા 2 એટલે ત્યાં 2000. પછી અહીં x બરાબર 10 મૂકો તો 10 નો વર્ગ થાય 100. 100 ગુણ્યા 2 એટલે 200 થયા. અહીંયા તમે 10 મૂકો તો 10 ગુણ્યા 10 એટલે કેટલા થવાના? 100 એટલે અહીંયા -100 થશે. તો આપણે અપર લિમિટ નો વહીવટ પૂરો કર્યો. પછી માઈનસ કરવાનું અને પછી લોઅર લિમિટ મૂકો. લોઅર લિમિટ તો 0 છે એટલે i 0 થઈ જાય. i 0 મૂકો એટલે i 0 થઈ જશે ને i 0 થઈ જશે એટલે આખું પદ લોઅર લિમિટમાં શું થાય? -0 થશે. હવે 200 માંથી તમને ખબર છે 100 બાદ કરો તો કેટલા આવે? 100. અને 100 માં તમે 2000 ઉમેરી ગયો તો 2000 થયા ટૂંકમાં. એટલે કે 2100. હવે કાર્ય છે એનો એકમ શું થાય? તો કે જૂલ. તો તમારે કેટલું કાર્ય કરવું પડે? તો કે 2100 જૂલ કાર્ય કરવું પડે આ કેસની અંદર. તો દાખલા આવડી જાય કે નહીં? તો એક દાખલો તમને હોમવર્કમાં આપું. તમને આવો દાખલો આપે કે 9x નો વર્ગ પ્લસ 10x માઈનસ 20 છે અને પદાર્થને 0 થી તમારે 5 મીટર દૂર લઈ જવાનું છે. તો કેટલું કાર્ય કરવું પડે એ ગણી તમારે હોમવર્કની અંદર અથવા તો YouTube ચેનલમાં કોમેન્ટમાં લખવાનું છે કે જવાબ તમારો શું આવે, એટલે અમને ખબર પડે કે તમે દાખલો ગણેલો છે. તો આજનો લેક્ચર આપણે અહીં અટકાવીએ. આજના લેક્ચરને અંતે ચલ બળ દ્વારા થતા કાર્યનું સૂત્ર તમને યાદ રહી જવું જોઈએ. W બરાબર શું હશે? સંકલનમાં F * dx. ચલ બળ એટલે શું? તો કે સતત બદલાતું હોય એવા બળને શું કહેવામાં આવે છે? ચલ બળ કહે છે. તો આજનો લેક્ચર આપણે અહીં અટકાવીએ. આવતા લેક્ચરમાં ફરીવાર મળીશું.